વીડી ન્યૂઝ વલસાડ. ધરમપુરમાં એક હિન્દુ પુત્ર દ્વારા રમઝાન ઈદના દિને મોહબ્બતની શરબતનું વિતરણ કરી હિન્દુ મુસ્લિમના ભાઈચારો વધારવાનો ખૂબ જ સરસ પ્રયાસ કરવામાં આવ્યો. આજરોજ જે શરબતનું વિતરણ થઈ રહ્યું છે વિનામૂલ્ય છે? હા, વિનામૂલ્ય છે. એનો તમારો કોઈ મુખ્ય ઉદ્દેશ એવો? અમારો મુખ્ય ઉદ્દેશ એ છે કે અમે હિન્દુ છીએ અને મુસ્લિમ લોકો અમે ભારત દેશમાં રહીએ છીએ, તો ભાઈચારા માટે અમે આપીએ છીએ. અને અમને મુસ્લિમ લોકો પણ 30 દિવસ જે રમઝાન થયું તો બધાના ઘરે અમે ઇફતારી કરવા માટે જતા હતા, અને અમને એમ થયું કે અમે અમારા ભાઈઓ માટે શું કરી શકીએ, તો અમે શરબત આપવાનું વિચાર્યું. ખૂબ જ સરસ. મતલબ તમે પોતે હિન્દુ છો છતાં આજે ઈદ મુબારક માટે વિતરણ કરી રહ્યો છો મોહબ્બતના શરબતની. હા, એટલે અમે અમારું વસૂલ જ કરીએ છીએ કે એ લોકોએ અમને 30 દિવસ જમાડી, અમારા ભાઈઓ બહેનોએ તો ઇફતારી કરાવી પ્રેમથી, તો અમે કેમ ના કરી શકીએ. અને ભારત દેશ છે વિવિધતામાં એકતાનો દેશ છે, અને પહેલેથી જ મારા બધા ફ્રેન્ડ મુસ્લિમ છે, હિન્દુ પણ છે. અમે કોઈ દિવસ પૂછતા પણ નથી કે તો હિન્દુ છે કે મુસલમાન. એટલે આ જ આપણા દેશની ખાસિયત છે કે વિવિધતામાં એકતા. અને હું પોતે એક ટીચર છું, તો શિક્ષકનો કોઈ ધર્મ ના હોઈ શકે.